મોટી કુકાવામાં લોહાણા સમાજ તેમજ રઘુવીર સેના દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। તારીખ 23 સૌરાષ્ટ્ર તેમજ દેશ વિદેશમાં પ્રસિદ્ધ વીરપુર ધામ કે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના ગુરુમંત્રથી 1937થી અખંડ અન્ન ક્ષેત્ર ચાલે એવા સંત શિરોમણી જલારામ બાપા મહાવદ દશમ બુધવારે નિર્વાણ પામ્યા। એવા સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિએ કુકાવાવ મહાજનવાડી ખાતે લોહાણા સમાજ તેમજ રઘુવીર સેના દ્વારા વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 144મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાંજના શ્રી ખાખી બાપુ યુવક ધૂન મંડળ દ્વારા સુંદર ધૂન ભજન કીર્તન રજૂ કરવામાં આવેલ તેમજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ। મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લઈ પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે લોહાણા સમાજ દ્વારા જેડી સાગલાણી તેલ, મધુબેન ઉંડકટ ખીચડી, મનુભાઈ ઉંડકટ રોટલા, હસમુખભાઈ એચ ઉંડકટ તથા શ્રી મહેન્દ્રભાઈ નથવાણી કઢી અને છાશ, શરદભાઈ વડેરિયા બટેટા ડુંગળી, અનિલભાઈ વડેરિયા મરી મસાલો, જિજ્ઞેશભાઈ સવાણી ગુંદી ગાંઠિયા, રાજુભાઈ ગઢિયા ઘી, યોગેશભાઈ સૂચક મગ બાફણા, જીતુભાઈ જોબનપુત્રા પાંચાભાઈ ગેસનો બાટલો, નીતિનભાઈ ખુનડિયા પાણીની બોટલનું યોગદાન આપવામાં આવેલ હતું। લોહાણા મહાજન સમાજ પ્રમુખ અનિલભાઈ વેડરિયા તેમજ રઘુવીર સેના પ્રમુખ મિલનભાઈ કટારિયા દ્વારા આવેલ તમામ પરિવારો તેમજ સાધુ ભૂદેવોનો આભાર દર્શન કરેલ તેમજ સૌ પર જલારામ બાપાની અમિત દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ મળે તેવી દિવ્ય કામના વ્યક્ત કરી। આજ રોજ લોહાણા મહાજન દ્વારા તથા રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે સુંદર મજાનું આયોજન કર્યું। તેમજ ભોજન અને ભોજનનો કાર્યક્રમ હતો અને તેમની બાપાની પુણ્યતિથિની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી। તેમાં સાધુ સંતોએ અને જ્ઞાતિજનોએ ભજન અને ભોજનનો લાવો લીધો અને જલારામ બાપાનો આશીર્વાદ લીધા। જય જલારામ।